પોટલા વાળેલા જોયા હતા અમે. કઈ રીતે ખબર પડે તમે કયો? તો જે આ મિત્રો બેને વાત કહી છે મિત્રો 100% સાચી કહી છે। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પોટાઓ વાયરલ થઈ રહ્યા છે મિત્રો। વાત કરીને સળગીને તો ભાઈ એમ કીધો રાખ થઈ ગઈ છે ને તેના પોટકા બાંધવામાં આવ્યા છે મિત્રો। સૌથી પહેલાં આ તમારે એમ કીધો પોટાઓ જોવો હોય તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં હશે ત્યાંથી તમને હું બધા લોકોને મળી જશે જોવા માટે। જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોની ખબર છે કે સોશિયલ મીડિયામાં જે ઘટનાઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે બિલકુલ રિયલ વાયરલ થઈ રહ્યા છે। કારણ કે મિત્રો જે રીતે ભાઈ ઘટના બની છે ભાઈ, એક તરફ મિત્રો વાત કરી તો બળી બળીને રાખ થઈ ગયા છે મિત્રો। 28 થી 30 લોકોના જે નિધન થયા છે તેના વિશે સૌથી પહેલાં તો તમે કમેન્ટમાં ઓમ શાંતિ લખો ને તો ભાઈ બિલકુલ ભૂલતા નહીં। કારણ કે મિત્રો જે રીતે ભાઈ ઘટના બની છે એવી ઘટના મિત્રો ખૂબ જ ઓછી બનતી હોય છે। ગુજરાતના મિત્રો વાત કરી તો 1 થી 2 થી 3 વાર એવી ઘટનાઓ બની ગઈ છે। તેના પૈસાનો સૌથી વધારે વાંક ગણાય તો મિત્રો સરકારનો છે। કારણ કે મિત્રો કોઈ પણ એવા પગલાં લેતા નથી જેના કારણે મિત્રો આવું બધું આપણે એમ કીધું ભોગવું પડતું હોય છે। આની પહેલાં પણ ઘણી બધી એવી ઘટનાઓ ઘટી ગઈ છે। હરણી કાંડ હોય કે મિત્રો બીજી પણ તક્ષશિલા કાંડ હોય, ફરી વખત મિત્રો જે કાંડ થયો છે અગ્નિકાંડનો તેમાં તમારે શું કેવું છે કમેન્ટ કરો તો બિલકુલ ભૂલતા નહીં। કારણ કે જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે સૌથી પહેલાં આપણી ચેનલમાં તમને જોવા મળી જવાનું છે તો સબસ્ક્રાઈબ કરી રાખજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હોપ કે તમને વિડીયોમાં ઘણી બધી સમજણ પડી ગઈ હોય। આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત।